સાંધાના દુખાવામાં ઓપરેશન વિના સારવાર શક્ય છે ખરી? બિલકુલ શક્ય છે. કેમ શક્ય નથી? તો આ ઓપરેશન છે કે પછી પ્રોસિજર? ઓપરેશન થિયેટરમાં જવાનું છે પણ ઓપરેશન નથી કરતા. તો શું પ્રોસિજર પછી દુખાવામાં રાહત મળી જ જાય છે? એ અમારા ચારધામમાં જે પેશન્ટ જઈને આવ્યા છે કે કુંભના મેળામાં જઈને આવ્યા છે એમને તમે પૂછો, ચોક્કસ તમને જવાબ મળશે. પેઇન એમ્બોલાઇઝેશન ટેકનિક, હવે આ વિશે અમારે જાણવું છે, એ શું છે? એમ્બ્યુલાઇઝ કરે એટલે એ બ્લશને બંધ કરી દઈએ છે પાર્ટિકલ્સ નાખી. બહુ માઇક્રો પાર્ટિકલ્સ આવે છે. જાપાનની ટેકનિક છે તો મોંઘી તો હશે જ ને? અરે ના ના, સર્જરી કરતાં ત્રીજા ભાગનો જ ખર્ચ થાય છે. કયા કયા સાંધાના દુખાવામાં આ પ્રોસિજર કામમાં આવે છે? ઘૂંટણનો દુખાવો, હીલ પેઇન, ફ્રોઝન શોલ્ડર અને ટેનિસ એલ્બો, આ લોકોએ તો ચિંતા કરવાની જરૂર જ નથી. આ બધા સાંધાના દુખાવા માટે આ જે જાપાનીઝ ટેકનિક છે ઇઝ વેરી વેરી યુઝફુલ. અહીંયાથી નીકળ્યા એટલે રિલીફ થઈ ગયું કે પછી પાછું તમારી મુલાકાતે નહીં આવવાનું? ઘણીવાર ફોલોઅપની જરૂર હોતી નથી. ગુડ. આનંદ થાય છે, સંતોષ થાય છે કે આ નવી એડવાન્સ ટેકનિક જેનાથી આપણે પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફમાં ઘણો બધો સુધારો કરી શકીએ છીએ અને એમના મોઢા પર પણ સ્માઇલ લાવી શકીએ છીએ. પહેલું સુખ તે જાતે નર્યા. એવું કહેવાય છે કે આપણી હેલ્થનું ધ્યાન આપણે જ રાખવું પડે, પરંતુ આપણા શરીરમાં જ્યારે આપણને કોલ આવે છે અથવા શરીર કહે છે કે આજે તકલીફ છે, પણ શું આપણે તેનું નિદાન તાત્કાલિક કરીએ છીએ? ના, નથી કરતા. અને એની પાછળ ઘણા બધા કારણો છે. આજે હેલ્થ ગ્રંથમાં હું એક એવા સબ્જેક્ટને લઈને આપણા પાસે આવી છું કે જેની સમસ્યા ઘણા બધાને છે, તેનો ઇલાજ પણ ઘણી બધી રીતે થાય છે, પણ આજે જે આપણે નિષ્ણાત ડૉક્ટર પાસેથી જાણીશું એની એક નવી ટેકનિક છે. શું છે એ ટેકનિક? ચાલો જાણીએ. નમસ્કાર, હું છું ખ્યાતિ અને આજનો એક નવો વિષય લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. આ વિષયની અંદર આજે આપણે જાણીશું કે ખભાના દુખાવા હોય, પગના દુખાવા હોય, સીડી ચડતી વખતે તમને જોઇન્ટ્સ પેઇન થતું હોય, ત્યારે કઈ ટેકનિકનો ઉપયોગ કરવાથી સરળતાથી તમને તેમાંથી મુક્તિ મળી શકે છે. તો આજે આપણી સાથે બંને ડૉક્ટર ઉપસ્થિત છે, ડૉક્ટર રોઝેલ ગાંધી અને ડૉક્ટર મોહલ બેન્કર, કે જેઓ નિષ્ણાંત ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ છે. આપ બંનેનું સ્વાગત છે. થેન્ક યુ. સૌથી પહેલાં તો સાહેબ, રેડિયોલોજિસ્ટની વાત કરી, ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટની વાત કરી રહ્યા છીએ આપણે, ત્યારે મોહનજી આપની પાસેથી મારે જાણવું છે કે એ છે શું? સો અત્યાર સુધી તમે રેડિયોલોજી બ્રાન્ચ વિશે સાંભળ્યું હશે કે જેમાં એક્સરે પાડે, સોનોગ્રાફી કરે, સીટી સ્કેન થાય, એમઆરઆઈ થાય. સો દેટ ઇઝ અ ડાયગ્નોસ્ટિક મોડાલિટી કે કોઈ પણ વસ્તુને આપણે કિડનીમાં પથરી છે તો એના માટે આપણે એક્સરે પાડીને જોઈએ. પણ હવે આ જે ઇમેજ ગાઈડેડ ઘણી બધી પ્રોસિજર થાય છે કે જે ઇમેજ ગાઈડેડ આપણે પથરી રિમૂવ કરીએ, ઇમેજ ગાઈડેડ દેર આર લોટ્સ ઓફ થિંગ્સ વી કેન ડૂ. અને એ જે બ્રાન્ચ છે, જે સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચ છે એને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી કહેવાય છે, કે જેમાં વિધાઉટ એની સર્જરી આપણે ઇન્ટરવેન્શન કરી એક્સરે, સોનોગ્રાફી જેવા ઇમેજ ગાઈડેડ આપણે આખી પ્રોસિજર કરીએ છીએ. અને જે રીતે અત્યારે એડવાન્સ ટેકનોલોજી આવી રહી છે એ પ્રમાણે ઘણી બધી સર્જરીઓ રિપ્લેસ થઈ છે એ આ નવી એડવાન્સ ટેકનિકથી થ્રુ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીના માધ્યમથી. ખૂબ ઇન્ટરેસ્ટિંગ વાત આપણે કરી છે અને લગભગ હું આપની વિશે મેં જે જાણકારી મેળવી એ પ્રમાણે 2001થી આની જે શરૂઆત આપણે કરી, પરંતુ આ એક નવી ટેકનિક તરફ જવું, અત્યારે આપણે જે ટ્રેન્ડ જોઈ રહ્યા છે એની સાથે આ તમને પ્રેરણા ક્યાંથી મળી? હું ઘણીવાર જોતો હતો કે આ પેશન્ટ્સ હોય તો પેશન્ટ્સ ઓપરેશનથી ગભરાતા હતા. ધારો કે વેરિકોઝ વેઇન્સ, જ્યારે અમારી શરૂઆતની પ્રેક્ટિસ હતી ત્યારે હું જોઉં તો વેરિકોઝ વેઇન્સમાં લાઇગેશન અને સ્ટ્રિપિંગ નામની સર્જરી હતી. એ સર્જરી ઓલમોસ્ટ ફેલ જાય. 50% કેસમાં પેશન્ટ 2-3 વર્ષે 5 વર્ષે ફરી રિપીટ કરીને આવે, કારણ કે એ બ્લાઇન્ડ પ્રોસિજર હતી. તમે વેરિકોઝ વેઇનમાં એક નાનો જે સર્જરી હતી એમાં તમે જસ્ટ કટ મૂકી અને જે વેઝ દેખાય એને તમે એક વાયર નાખીને સ્ટ્રીપ કરીને ખેંચી નાખો.
એમાં સારી નસ પણ જતી રહે કે ખરાબ નસ જતી રહે એ ખ્યાલ નહોતો આવતો ને એને કારણે જ ઘણીવાર મોટા ભાગે એ પેશન્ટ 1-2 વર્ષ સુધી ફરીથી રિકરન્સ વેરિકોઝ વેઇન લઈને આવે. ડ્યુરિંગ સર્જરી ઓલ્સો બ્લડ લોસ થાય, બીજા બધા એનેસ્થેસિયાના કોમ્પ્લિકેશન્સ. સો આઈ વોઝ સર્ચિંગ ઓલ્ટરનેટિવ સોલ્યુશન્સ અને મેં જોયું કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં દે આર ફાર અહેડ ઇન ધીસ ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ બ્રાન્ચ. અને આ બધી જે ટેકનિક છે વેરિકોઝ વેન્સની એ લોકો રેડિયો ફ્રિકવન્સી, વિનાસિલ ગ્લુ આવી નવી નવી એડવાન્સ ટેકનિકથી વિધાઉટ સર્જરી એ લોકો કરતા હતા અને ધેટ આઈ હેવ એડોપ્ટેડ ઇન અર્લી 2000s. અને જેને કારણે વેરિકોઝ વેન્સની શરૂઆત કરી અમે નોન સર્જિકલ ટેકનિકથી અને ગ્રેજ્યુઅલી દેટ ડિઝીઝ વેરિકોઝ વેનની જોડે જોડે અમે ઘૂંટણના દુખાવા છે, પ્રોસ્ટેટ, પાઇલ્સ, ઇવન ધો એની જોઈન્ટ પેઇન એટલે કે ફ્રોઝન શોલ્ડરનો જોઈન્ટ પેઇન હોય, પગની એડીનો દુખાવો હોય, આવી ઘણી બધી ટેકનિક છે કે જે ઘણા બધા રોગો છે કે જેને આપણે સર્જરી વગર ઇન્ટરવેન્શન રેડિયોલોજીના માધ્યમથી એડવાન્સ પ્રોસીજરથી મટાડી શકીએ છીએ. આ તો બહુ સરસ વાત કરી છે અને એમાં પણ જે સર્જરી મારા જેવા લોકો ડરતા હોય એમના માટે પણ આ ખૂબ સારી ટેકનિક છે. રોઝલજી, જે રીતે ટેકનિકની વાત આવી અને જેની અંદર જોઈન્ટ્સની વાત કરીએ છીએ, અત્યારે આપણે જોઈએ કે નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના તમામ લોકોને હવે એકચ્યુઅલી શું છે, બોડી કોલ આપે છે તમને કે જોઈન્ટ્સમાં પેઇન છે, પણ ડૉક્ટર પાસે જતા લોકો ડરે છે. જેમ વાત કરી સર કે સર્જરી, સૌથી પહેલાં માઇન્ડમાં એ આવે છે કે જો જોઈન્ટ્સ પેઇન છે ને સર્જરી કરવી પડશે તો આ ડરને કઈ રીતે દૂર કરે છે આ નવી ટેકનિક? બેસિકલી કોઈ બી દર્દીને કે કોઈ બી માણસને જોઈન્ટ પેઇન થાય એ સીધી સર્જરી એ આન્સર નથી. પહેલાં મેડિકલ મેનેજમેન્ટ હોય કે દવાઓથી ટ્રીટ કરીએ, પછી આવે ફિઝિયોથેરાપીથી ટ્રીટમેન્ટ થાય અને પછી આવે છે ઇન્વેઝિવ પ્રોસિજર્સ. ઇન્વેઝિવ પ્રોસિજર્સ એટલે ઇન્ટરવેન્શન રેડિયોલોજીની પ્રોસિજર છે એ મિનિમલી ઇન્વેઝિવ છે. એ બધું નીડલથી થઈ જાય છે. નીડલની અંદરથી વાયર નાખીએ, વાયરની અંદરથી કેથેટર નાખીએ, જે મિલિમીટર્સમાં હોય છે વાયરને કેથેટર. એ કેથેટરથી આપણે એન્જિયોગ્રાફી કરીએ. ઇન્ટરવેન્શન રેડિયોલોજી એ બધું એન્ડોવાસ્ક્યુલર એટલે ક્યાંય ઓપન નહીં, વાસ્ક્યુલર પ્રોસિજર પણ ઓપન નહીં. એટલે એન્ડોવાસ્ક્યુલર માધ્યમથી જોઈન્ટની અમે એન્જિયોગ્રાફી કરીએ. એન્જિયોગ્રાફી કરી અને જે નસ, જે આર્ટરી એમાં એબનોર્મલ ઈડીમાં દેખાય, વધારે સોજો દેખાય, એ સોજાને આપણે દવા નાખીને ટ્રીટ કરીએ. એ ટ્રીટ કરીએ એટલે પેઇન રિલીફ થઈ જાય. ઓકે, એટલે આ એક વન ઓફ ધ ઓપ્શન છે જે આપણે લોકો સમક્ષ લાવ્યા છીએ. ચાલુ કર્યું હતું જાપાનમાં અને અમે આ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે 2020થી. ઓકે. તો જે રીતે આપણે વાત કરી સર કે ખાસ કરીને ઓપન સર્જરી નથી થતી, બટ જે રીતે નાનકડી નીડલથી આ કામ થઈ જતું હોય છે, એટલે કહેવાય ને સુડીનો ઘા સોયથી ટળે, કદાચ આ ટેકનિક માટે આપણે આ વર્ડ યુઝ કરી શકીએ. આપણે જે વાત કરીએ એમાં મને એ સવાલ થાય છે કે જેન્ક્યુલર એમ્બોલાઇઝેશન આ ટેકનિક શું છે એ વિશે પણ અમારે જાણવું છે. જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન. જેનિક્યુલર આર્ટરી એટલે સાંધાની નસ, ની જોઈન્ટના સાંધાની નસને જેનિક્યુલર આર્ટરી કહેવાય છે. તે 5 થી 6 હોય છે. એટલે આપણે જે પેશન્ટને ની પેઇન હોય અને એમને સર્જરી તરફ ના જવું હોય કે અર્લી સ્ટેજ હોય, ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે કે સંધિવાનો, એના માટે આપણે એન્જિયોગ્રાફી કરીએ છીએ. પગની નસમાં જઈને એન્જિયોગ્રાફી કરીએ છીએ ઘૂંટણની. અને જે 5 થી 6 જેનિક્યુલર આર્ટરીઝ હોય છે એ દરેક આર્ટરીઝ જે 1-2 મિલીમીટરની હોય છે અને કેન્યુલેટ કરીએ છીએ. એ અંદર જઈએ છીએ, ચેક કરીએ છીએ એન્જિયોગ્રાફી દ્વારા કે કઈ નસમાં સોજો છે. જનરલી જ્યાં પેશન્ટ્સને પેઇન હોય છે અંદરની સાઈડ સાંધાની કે બહારની સાઈડ, ત્યાં સોજો હોય અને એ સોજામાં આપણે એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ્સ આવે છે સ્પેશિયલ, જેનાથી એ સોજો બંધ થઈ જાય અને એ આપણે નાખીએ છીએ અને આમ આ રીતે ટ્રીટમેન્ટ કરીએ છીએ. પેશન્ટને ઇમિડિયેટ પેઇન રિલીફ ચાલુ થઈ જાય છે, જે 6 અઠવાડિયા સુધીમાં મેક્સિમમ પેઇન રિલીફ થઈ જાય છે. ઓકે સર, પેઇન રિલીફ થઈ ગયા પછી હવે એ પેશન્ટને ફરીથી એ પેઇન થશે કે કેમ, અથવા કેટલા સમયમાં થશે અને ઇન બિટવીન એમને શું ધ્યાન રાખવાનું હોય છે? જનરલ પેઇન રિલીફ દરેકના શરીરની તાસીર ઉપર હોય છે. 2 વર્ષથી લઈને 10 વર્ષ સુધી પેઇન રિલીફ રહે છે. દરેક પેશન્ટનો બોડી વેઇટ, ચાલવાની સ્ટાઇલ, ડાયાબિટીક, થાઇરોઇડ, આ બધું અને કોમોર્બિડિટીઝ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે શરીરની તાસીર ઉપર હોય છે કે કેટલું પેઇન રિલીફ રહે છે. અને આ પ્રોસિજર કર્યા પછી કોઈ ચરી પાડવાની નથી. કોઈ એલર્જી, ફૂડ એલર્જી હોય તો એ પ્રમાણે ધ્યાન રાખવાનું હોય છે.
અને ફિઝિયોથેરાપી કરે તો બેટર છે, રૂટીન વોકિંગ કરે એ વસ્તુ બેટર. ઓકે, ડૉક્ટર મોહલ પાસે જઈને એ પણ જાણીએ કે ઘૂંટણના દુખાવા માટે આ કુલ રેડિયો ફ્રિકવન્સી જે ટેકનિક છે એ કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે તેમાં દર્દીને સારવાર આપતી હોય છે. સો હમણાં આપણે ડૉક્ટર રોઝિલે કીધું એ પ્રમાણે જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન વિશે આપણે જાણ્યું. જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન એ કામ કરે છે સાઇટોકાઇન્સ રિલીઝ અટકાવીને, એટલે આર્થરાઇટિસ કે વાની પ્રોસેસ કહીએ એ વાની પ્રોસેસ આપણે અટકાવી દઈએ છીએ અને એને કારણે પેઇનમાં રિલીફ થાય છે. હવે આવી એક નવી ટેકનિક જે તમે વાત કરી રહ્યા છો દેટ ઇઝ કોલ્ડ કુલ્ડ રેડિયો ફ્રિકવન્સી નર્વ એબ્લેશન. નર્વ એબ્લેશન શું કરીએ કે એક રેડિયો ફ્રિકવન્સીથી આપણે હીટ જનરેટ કરી અને ટાર્ગેટ કરીએ છીએ કે ઘૂંટણમાંથી જે જ્ઞાનતંતુની નસ છે જે પેઇનના સિગ્નલ બ્રેન સુધી લઈ જાય છે એ જ્ઞાનતંતુની નસને આપણે બેરી કરી નાખીએ છીએ, એ નર્વના સિગ્નલને કટ ઓફ કરી નાખીએ છીએ. એટલે પેઇન તો અરાઇઝ થાય છે પણ એ બ્રેન સુધી જતું નથી, પેઇન સિગ્નલ બ્રેન સુધી પહોંચતું નથી, એટલે પેશન્ટને પેઇન થતું નથી. સો જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશનની આપણે વાત કરીએ તો દેટ ઇટ એ જે ટ્રીટમેન્ટ કરે છે એ રોગને જડ મૂળમાંથી કાઢે છે. જ્યારે કોલ્ડ રેડિયો ફ્રિકવન્સી નર્વ એબ્લેશનની વાત કરીએ છીએ આ ટેકનિક શું કરે છે કે અંદર રોગ તો ચાલુ છે, વાની પ્રોસેસ ચાલુ છે, પણ એના કારણે જે પેઇન સિગ્નલ અરાઇઝ થાય છે એ પેઇન સિગ્નલને બ્રેન સુધી એ પહોંચાડતું નથી, એને કટ ઓફ કરે છે, એને કારણે પેશન્ટને પેઇન થતું નથી. સો ધીઝ આર ધ ટુ ડિફરન્ટ ટેકનિક. ટાર્ગેટ એક જ છે, ઘૂંટણનો સાંધો દૂર, ઘૂંટણના સાંધામાંથી જે પેઇન થાય છે એ પેઇન પેશન્ટને ના થાય, ફીલ ના થાય. પેલામાં એક રૂટ કોઝ એલિમિનેટ થાય છે અને સેકન્ડમાં નવ સિગ્નલને કમ્પ્રેસ કરી અને પેઇન રિલીફ આપણે એચીવ કરીએ છીએ. એટલે ખરેખર એ શક્ય છે જ કે સર્જરી વગર પણ પેઇન રિલીફ અને જે દર્દી છે એને સાજો કરી શકાય? ચોક્કસ શક્ય છે. પેઇન રિલીફ કોઈ પણ સાંધાના દુખાવાનું ચોક્કસ શક્ય છે. આ એક જાપાનીઝ ડૉક્ટર યુજી ઓકુનો, હી ઇઝ અ વેરી યંગ ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ અને એણે આ ટેકનિક શોધેલી. ધીસ કોલ્ડ બ્રોડર ફોર્મમાં કહીએ તો ટ્રાન્સ આર્ટિયલ માઇક્રો એમ્બ્યુલેશન, TAME, ટેમ અત્યારે વધારે રીતે એ ફેમસ છે, જેની અંદર જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન જે ઘૂંટણના દુખાવા માટે છે, ફ્રોઝન શોલ્ડર એમ્બ્યુલેશન જે ખભાના દુખાવા માટે છે, એવી રીતે આપણે હીલ પેઇન એમ્બ્યુલેશન છે જે પ્લાન્ટર ફેશિયાઇટિસ કાં તો પગની એડીના દુખાવા માટે છે, અને ટેનિસ એલ્બો એમ્બ્યુલેશન કે જે એલ્બો પેઇન હોય એના માટે છે. સો આ કોઈ પણ જોઈન્ટ, ઇવન તો રૂમેટિક આર્થરાઇટિસમાં ઘણીવાર એવું થતું હોય કે નાની આંગળી કે રિસ્ટ જોઈન્ટ, આ બધા નાના નાના સાંધામાં પણ દુખાવો થતો હોય છે. અને આ બધા સાંધાના દુખાવા માટે આ જે જાપાનીઝ ટેકનિક છે ઇટ્સ વેરી વેરી યુઝફુલ. ટેકનિક બહુ સિમ્પલ છે કે જે સાંધામાં દુખાવો થતો હોય એની આપણે એન્જિયોગ્રાફી કરી. એન્જિયોગ્રાફી કરીએ એટલે અમને એન્જિયોગ્રાફીમાં એક વાસ્ક્યુલર બ્રશ દેખાય, એટલે લેમેન લેંગ્વેજમાં કહીએ તો અમને જે રૂટીન જે બ્લડ વેસલ્સને કોન્સન્ટ્રેશન હોય એના કરતાં વધારે બ્લડ વેસલ્સ દેખાય અમને ત્યાં, જે કાળા કાળા ધબ્બા તરીકે અમને આઈડેન્ટિફાય થાય એન્જિયોગ્રાફી દરમિયાન. સો અમને ખબર પડે કે આ એરિયામાં કંઈક એબનોર્મલ વસ્તુ છે જ્યાંથી સાઇટોકાઇન્સ રિલીઝ થઈ રહી છે. વન્સ વી આઈડેન્ટિફાઈ ધીસ એરિયા એની ધ સ્મોલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ. આ સ્પેશિયલ એક ટાઈપની મેડિસિન કરો કે જે આ જે સાઇટોકાઇન્સની રિલીઝ અટકાવી અને જે વાની પ્રોસેસ છે આર્થરાઇટિસની પ્રોસેસ, જેને મેડિકલ લેંગ્વેજમાં કહીએ ક્રોનિક ઇન્ફ્લેમેશન, સો ક્રોનિક ઇન્ફ્લેમેશન અટકાવે છે અને એને કારણે પેશન્ટને પેઇનમાં રિલીફ ઘણી બધી થાય છે. એન્ડ ધીસ ઇઝ પ્રૂવન ટેકનિક સિન્સ લાસ્ટ 2011, 2011માં શરૂ થયેલી ટેકનિક. ઓલ ધ વેસ્ટર્ન કન્ટ્રીઝ હેવ એડોપ્ટેડ ઇટ. મેં અને ડૉક્ટર રોઝિલ ગાંધી અમે ઇન્ડિયામાં ફર્સ્ટ કેસ કરેલો 2020માં, અને વી આર ડુઈંગ લોટ્સ ઓફ કેસીસ. કારણ કે હવે અત્યારે જેમ પહેલાં આપણે ચંદ્ર પર જઈને સંતોષ માનતા હતા, હવે આપણે વાત કરીએ છીએ મંગળ પર જવાની, માર્સ પર જવાની. એટલે ટેકનોલોજી એડવાન્સ થાય, દરેક પેશન્ટ્સ પણ એવું ઘણા ઈચ્છા હોય છે કે સાહેબ અમને ઓપરેશન વગર તમે આ કરી આપો. અને તમે નહીં માનો કે હવે આ જે આવી ટેકનોલોજી છે ને એ ખાલી સાંધાના દુખાવા સુધી પૂરતી નથી રહી. પ્રોસ્ટેટ છે, પાઇલ્સ છે, ઇવન દો બ્રેસ્ટના જે ટ્યુમર છે એ પણ હવે અમે વિધાઉટ એની સર્જરી રિમૂવ કરીએ છીએ આ ઇન્ટરવેન્શન રેડિયોલોજીના એડવાન્સ ટેકનિક થઈ. તો તમે આ વાત કરી એની સાથે જો રોઝિલ જે આપણી પાસે આવું છે સર, એ જે વાત કરી કે બ્રેસ્ટ ટ્યુમર છે કે એના માટે પણ હવે ટેકનિક આગળ વધી. આપણે જોઈન્ટ્સની તો વાત કરી જ રહ્યા છે, બટ એની સાથે જે અલગ આ ટેકનિકની સાથે સાથે શરીરના અન્ય જે પ્રોબ્લેમ્સ છે જે સોલ્વ કરી શકાય છે, જેમાં ખાસ બ્રેસ્ટ ટ્યુમરની જો વાત કરીએ એ કઈ રીતે આ ટેકનિકમાં કામ કરી શકાય છે? બેઝિકલી ઇન્ટરવેન્શન રેડિયોલોજીના માધ્યમથી
વેક્યુમ આસિસ્ટેડ બ્રેસ્ટ ટ્યુમર એક્સિઝન અથવા વેક્યુમ આસિસ્ટેડ બ્રેસ્ટ ટ્યુમર બાયોપ્સી. ઓકે. બ્રેસ્ટ ટ્યુમર બાયોપ્સી એ ડાયગ્નોસિસ માટે છે. એ સ્પેશિયલ નીડલ હોય છે. સપોઝ દર્દીને બ્રેસ્ટમાં ટ્યુમર છે, કેન્સર છે કે નહીં એ ખબર નથી. તો એનું ડાયગ્નોસિસ માટે સ્પેશિયલ નીડલ આવે. એ નીડલ મશીન સાથે અટેચ થાય અને લોકલ એનેસ્થેશિયામાં કોઈ પણ ટાંકો, ચીરો, ચીફાડ વગર એ આખું ટ્યુમરને આપણે કાઢી લઈએ છીએ નીડલ નાખીને. વિધાઉટ એડમિશન, પેશન્ટને એડમિશનની જરૂર નથી હોતી કારણ કે લોકલ એનેસ્થેશિયામાં કરે. બીજું છે કે સપોઝ પેશન્ટને બ્રેસ્ટ ફાઇબ્રોએડિનોમા હોય કે કેન્સરની પણ સાદી ગાંઠ, એમાં એક્સિઝન થઈ જાય કે આખી ગાંઠને આપણે આ નીડલ નાખીને લોકલ એનેસ્થેશિયામાં સોનોગ્રાફીમાં જોતા કાઢી નાખો. હાઈન પ્રોસિજર નથી. એ કિંમત કે ગાંઠ રહી જતું નથી. પણ આ ખાલી નોન કેન્સરસ ટ્યુમર માટે જ છે કે જેમાં આખી ગાંઠ આપણે સોનોગ્રાફીમાં જોતા સ્પેશિયલ નીડલ દ્વારા કાઢી લેવી. આ ટેકનોલોજી અને આ પ્રોસિજર તે કહેવાય છે વેક્યુમ આસિસ્ટેડ બ્રેસ્ટ ફાઇબ્રોએડિનોમા એક્સિઝન. ઓકે ડૉક્ટર, આપને શું લાગે છે કે જે નવી ટેકનિકની આપણે અત્યારે વાત કરી રહ્યા છે, લોકો સુધી આ અવેરનેસ આપણે કઈ રીતે પહોંચાડી શકીએ? કારણ કે બેસ્ટ ટેકનિક છે. સૌથી પહેલાં તો વાત એ આવે છે કે તમારી સર્જરી નથી થતી, પેઇન રિલીફ થઈ જાય છે, લાંબા સમય સુધી રહે છે. જો આટલા બધા ફાયદા છે તો લોકો સુધી આ અવેરનેસ આપણે કઈ રીતે લઈ જઈ શકીએ? અવેરનેસ માટે ઘણી બધી વસ્તુઓ છે. સોશિયલ મીડિયા જે ફર્સ્ટ, કારણ કે આજકાલ દરેક માણસ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ હોય છે. એટલે અમે ટ્રાય કરીએ છીએ અમારે બનતો સોશિયલ મીડિયા પર અવેરનેસ ક્રિએટ કરવાનો, પેશન્ટના અવેરનેસ વિડીયોઝ અને પેશન્ટના સક્સેસ સ્ટોરી એ અમે મૂકતા હોઈએ છીએ. કન્ટેન્ટ બી મૂકતા હોઈએ છીએ અને તમારા લોકો દ્વારા ટીવી ચેનલ્સ અને આવી રીતે હેલ્થ ગ્રુપ્સ દ્વારા પણ અમે ટ્રાય કરતા હોઈએ છીએ કે લોકો સુધી માહિતી પહોંચે. યસ ડૉક્ટર મોહન, તો પછી જ્યારે સક્સેસની વાત આવે છે અને આટલા સમયથી જ્યારે તમે સર્જરી વગરની જે ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છો, એક એવો ઇન્સિડન્ટ તમારી સાથે પણ બન્યો, એક એવું કોઈ પેશન્ટ આવ્યું જે ખાસ તમને યાદ રહી ગયું હોય? હમણાંની જ વાત કરું તો કુંભ મેળો જે હમણાં જ પત્યો છે, હા. અને એક પેશન્ટ્સને મેં અને રોઝીલે અમે એમને ની પેઇન માટે જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન ટેકનિક કરેલી. જસ્ટ ઇન લગભગ ઉત્તરાયણની આજુબાજુ કરેલી હતી, જાન્યુઆરી મહિનામાં. અને હમણાં જ મને લગભગ 10-15 દિવસ પહેલાં જ મળવા માટે આવ્યો. કેમ કે આવીને ખબર નહીં શું અમારા જે પણ કનેક્શન હતું, તો આવી અને સીધું અમને પ્રસાદ લઈને આવ્યું. મને કે સાહેબ, તમને ખબર છે કે હું કુંભના મેળામાં જઈને આવી, અને આ વખતના કુંભના મેળામાં તમે જોયું હશે કે એટલી બધી ભીડ હતી, લોકોને 15 કિલોમીટર તો એવરેજ ચાલવું પડતું હતું. એ પોતે મને કહે કે સાહેબ, અમે લગભગ એવરેજ અમે લગભગ 38 થી 40 કિલોમીટર ચાલેલા. પહેલાં હું ઘરમાંથી બહાર નીકળીને મારે એક રાઉન્ડ મારવો ને તો પણ તકલીફ પડતી હતી. પણ આ ટેકનિક કર્યા પછી હું લગભગ આ 38-40 કિલોમીટર ચાલી શકી. અને જે પુણ્ય જમા થયું એમાં તમારું મોટું યોગદાન છે. હવે આવી જ્યારે અમે સાંભળીને ત્યારે અમને ખરેખર બહુ જ આનંદ થાય છે કે ચલો, ભગવાને મને રોઝિલને એક એવા માધ્યમ બનાવ્યા છે કે જેના થ્રુ અમે ક્યાંક ને ક્યાંક પેશન્ટને એમની જે ડેલી રૂટીન છે એમાં અમે કંઈ ને કોઈ રીતે ઇનડાયરેક્ટલી મદદ કરી રહ્યા છે કે જે એમની ઈચ્છાઓ છે એ કોઈને કોઈ રીતે એ પૂરી કરી શકે છે આ ટેકનિક કર્યા પછી. આવા જ એક પેશન્ટ અમની વાત કરું તો અમે કર્યા આ જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન કર્યું. ની પેઇન માટે બહુ જ હેરાન થતા હતા. પછી પાલીતાણાનો ડુંગર ચડીને આવ્યા. અમને કીધું નહોતું કે આ કર્યા પછી જવાના છે, અને મને પૂછ્યો તો મેં કદાચ ના પાડ્યો હતા એમ. પણ એ રૂટીન જતા હતા. મને કહે સાહેબ, હું દર વખતે જઉં તો ડોલી કરું એમ. પણ આ વખતે કે મને એવું લાગ્યું કે મારા આ તમારી ટેકનિક કર્યા પછી ઘૂંટણમાં વાંધો નહીં આવે, દુખાવો નહોતો તો મેં શરૂ કર્યું અને આખું પાલીતાણા ચડીને આવ્યા. સો આવા કેટલા બધા કિસ્સાઓ, એટલા બધા અમે ડેલી રૂટીનમાં જોઈએ છે કે આને આનંદ થાય છે, સંતોષ થાય છે કે આ નવી એડવાન્સ ટેકનિક જેનાથી આપણે પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફમાં ઘણો બધો સુધારો કરી શકીએ છીએ અને એમના મોઢા પર પણ સ્માઇલ લાવી શકીએ છીએ. યસ ડૉક્ટર રોઝિલ, પેઇન એમ્બોલાઇઝેશન ટેકનિક, હવે આ વિશે અમારે જાણવું છે, એ શું છે? મેડિકલી એમ્બોલાઇઝેશન એટલે નસને બંધ કર. રીવાસ્ક્યુલરાઇઝેશન એટલે નસને ખોલવી. જ્યાં પણ પેઇન થતું હોય, જે પણ જોઈન્ટ્સમાં પેઇન થતું હોય,
એ આર્થરાઇટિસનું પેઇન હોય, ઇન્ફ્લેમેશનનું પેઇન હોય, ટ્રોમાનું પેઇન નહીં, એક્યુટ ટ્રોમા એટલે હમણાં જ વાગ્યું છે અને અઠવાડિયામાં પેઇન રિલીફ કરી એ નહીં, પણ ક્રોનિક ઇન્ફ્લેમેશન એટલે જૂના સોજાનો પેઇન હોય, વેર એન્ડ ટેરનું પેઇન હોય, એ બધા પેઇન માટે ટ્રાન્સ આર્ટેરિયલ માઇક્રો એમ્બોલાઇઝેશન કહેવાય છે, જે જાપાનીઝ ટેકનિક કહેવાય છે. એમાં એન્જિયોગ્રાફી કરીને જે એરિયામાં પેઇન હોય એની નસને આપણે શોધીએ છીએ, એ નસની અંદર જઈને આપણે એની એન્જિયોગ્રાફી એને ચેક કરીએ છીએ. એમાં આપણને વાસ્ક્યુલર બ્લશ મળે, એટલે કે કિડમાં મળે. એમાં જો બ્લશ મળે તો આપણે એને એમ્બોલાઇઝ કરીએ એટલે એ બ્લશને બંધ કરી દઈએ છીએ પાર્ટિકલ્સનાથી. બહુ માઇક્રો પાર્ટિકલ્સ આવે છે, 100 થી 200 માઇક્રોનના. એ પાર્ટિકલ્સ નાખી દઈએ એટલે નસ બંધ થઈ જાય. નસ બંધ થઈ જાય એટલે પેઇન રિલીફ થઈ જાઓ. હવે જે એરિયામાં પેઇન હોય અને ત્યાં બ્લશ ના મળે તો અમે કહી શકીએ છીએ કે આ સોજાનું પેઇન નથી, આ કોઈ બીજા કારણનું પેઇન છે. જી ડૉક્ટર મોહિલ સાથે આપણે વાત કરીએ, અને જે રીતે આપણે હમણાં વાત કરી કે જાપાનીઝ ટેકનિક છે, જાપાનની આ ટેકનિકને જે આપણે ઇન્ડિયામાં લાવ્યા અને આ બંને જે શરૂઆત કરી છે, પણ જેની ટ્રેનિંગ યુએસમાં આપે લીધી છે, તો એની એ ટ્રેનિંગની આ સારવાર અહીંયા શું મદદ મળી શકે છે? સો આ જે જોઈન્ટ પેન એમ્બોલાઇઝેશનની ટ્રેનિંગ અમે જાપાનમાં લીધેલી, પણ બીજી એક વાસ્ક્યુલર માલફોર્મેશન કરીને એક બીજો રોગ છે, અસાધ્ય રોગ કહી શકાય. ઓકે. કે નાના બચ્ચાઓમાં બહુ જ કોમનલી જોવા મળે છે. લોહીની નળીઓના ગૂંચળા હોય અને એ જન્મથી જ ઘણીવાર જોવા મળતા હોય. આ વાસ્ક્યુલર માલફોર્મેશનમાં બીજી કોઈ, અમે જ્યારે ડાયગ્નોસ્ટિક રેડિયોલોજી પ્રેક્ટિસ કરતા ત્યારે જોતો હતો કે આમાં સર્જરી પોસિબલ નથી, કારણ કે લોહીની નળીઓના ગૂંચળા પર સર્જરી કરવા જાઓ એટલું બધું બ્લીડિંગ થાય કે સર્જિકલ સાઇટમાં તમને ખ્યાલ ના પડે, નોર્મલ એબનોર્મલ ટિશ્યુનું ડિફરન્શિએટ ના થાય. ઘણીવાર વાસ્ક્યુલર માલફોર્મેશન નોર્મલ ટિશ્યુની જોડે એટલું બધું જોડાયેલું હોય કે તમારે એને જુદું પાડી અને સર્જન કટ કરવું ઇટ્સ નોટ પોસિબલ. સો 99% કેસમાં સર્જરી ઇઝ ફેલિયર, રિકરન્સ રેટ ઇઝ વેરી હાઈ. તો એનો સેકન્ડ ઓલ્ટરનેટિવ એક ડૉક્ટર વેન યેક કરીને, હી ઇઝ ઓલ્સો ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ ઇન USA, અને એમણે આ ટેકનિક શોધી છે, દેટ ઇઝ કોલ્ડ એબ્સોલ્યુટ ઇથેનોલ એમ્બોલાઇઝેશન, કે જેમાં વાસ્ક્યુલર માલફોર્મેશન કે જે લોહીની નળીઓનું ગૂંચવું છે એનો સેન્ટ્રલ પાર્ટ છે, જેને નાઇડસ કહેવાય. એ નાઇડસમાંથી નવા સેલ્સ જનરેટ થતા હોય અને ગૂંચવું વધતું હોય. અમે એની એન્જિયોગ્રાફી કરી અને આઈડેન્ટિફાઈ કરીએ, અને એની અંદર આલ્કોહોલનો આ ડિફરન્ટ યુઝ છે, ડાયગ્નોસ્ટિક યુઝ, આ જે થેરાપ્યુટિક યુઝ જે છે એ નાઇડસની અંદર ડાયરેક્ટ ઇથેનોલ ઇન્જેક્ટ કરવાનું, જેને કારણે એ લોહીની નળીઓનું ગૂંચવું છે એ આખું ડિસ્ટ્રોય થઈ જાય, આપણે બળી જાય, અને એને કારણે આ વિધાઉટ એની સર્જરી એક નીડલ પંચેથી આખી આ વસ્તુ થાય છે, અને તમે વાસ્ક્યુલર માલફોર્મેશનથી મુક્તિ મેળવી શકો છો. અને ધીસ ઇઝ વેરી વેરી રિવોર્ડિંગ ફોર ધ પેશન્ટ્સ. ઘણીવાર અમારી પાસે પેશન્ટ્સ આવતા હોય, તો જેમ કે હમણાં જ એક નાના બચ્ચાની અમે વાસ્ક્યુલર માલફોર્મેશન કર્યું, તેને આખું લીપનું અને ફેસનું માલફોર્મેશન હતું. હવે એ સર્જરી પોસિબલ નથી, અને આ નાના બચ્ચાને જુઓ તો એમાં પેરેન્ટ્સ પણ બહુ જ પેનિક મોડમાં હોય, કારણ કે 1-2 વર્ષના 3 વર્ષના છોકરાઓ અને આવું લીઝન લગભગ મારી પાસે આવે ત્યાં સુધી 15-20 ડૉક્ટરને મળી ચૂક્યા હોય. ક્યાંક નોર્થમાં હોય તો એ દિલ્હી એમ્સ, આ તે બધી 4-5 હોસ્પિટલ ત્યાંમાં ગયા હોય. સાઉથના હોય તો એપોલો હોસ્પિટલ ને બધી, યુ નેમ ઇટ, બધાને મળીને આવ્યા હોય. અને દરેક જગ્યાએ શું થાય, એ લોકોને કન્ફ્યુઝન ક્રિએટ કરે એટલે જ્યારે પેશન્ટના અમુક ચોક્કસ આન્સર હોય કે સાહેબ સર્જરી দিয়ে જશે, ત્યારે એનો ડ્યુઅલ ટોનમાં આન્સર મળે છે, જાય ખરું, ના પણ જાય, અને ઇટ ક્રિએટ્સ મોર એન્ડ મોર કન્ફ્યુઝન. ઘણીવાર પેશન્ટ છે એ લોકો 2-3 જે લોકોએ સજેસ્ટ કર્યું હોય એ ટેકનિકથી ટ્રીટમેન્ટ કરાવે પણ ખરા, પણ અલ્ટિમેટલી વાસ્ક્યુલર માલફોર્મેશનમાં આ બધી ટેકનિક, સ્ક્લેરોથેરાપી, સર્જરી એ ફેલ જતી હોય છે, અને કંટાળીને પણ અમારી પાસે આવતા હોય છે. વેન દે કમ ટુ અસ, વી એકચ્યુઅલી એક્સપ્લેન ઓલ ધ ડિઝીઝ, કે આ રોગ કેવી રીતે જાય છે, રોગની પેટર્ન શું છે, રોગ કેવી રીતે આગળ વધે છે, એન્ડ દેન વી પ્લાન ધીસ સેશન ફોર ઇથેનોલ એમ્બોલાઇઝેશન, અને ઇટ ગિવ્સ વેરી વેરી ગુડ રિઝલ્ટ્સ. હવે આ બધી વાત પછી તો એક સવાલ એ થાય કે હવે આ નવી ટેકનિક જ્યારે લોકો જાણી રહ્યા છે, ઘણા બધા લોકો એવા હશે કે જેમને ની રિપ્લેસમેન્ટ કરાવી દીધું હશે, સાંધાના દુખાવા જોઈન્ટ્સ રિપ્લેસમેન્ટ થયા પછી
શું આ ટેકનિકમાં આવી શકે? કારણ કે ઘણીવાર એવું થયું છે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ પણ દર્દીને પૂરેપૂરી સાજા નથી થઈ શકતા, એને રિલીફ પણ રહે છે, તો શું શક્યતા ખરી કે પછી આપની પાસે આવે? ના, ચોક્કસ શક્યતા છે ને. અમે ઘણા બધા કેસ કરેલા પણ છે. પણ જ્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ થાય છે અને પછી જો જોઈન્ટ પેન રહેતું હોય એના 2-3 કારણો છે. એમાં એક, જો જોઈન્ટ સર્જિકલ આપણે કરેક્શન બરાબર ના થયું હોય, એટલે જોઈન્ટ નાનો મોટો નાખ્યો હોય, લૂઝ હોય, તો એ દેટ ઇઝ અ સર્જિકલ ફેલ્યોર. એમાં ટેકનિક કામ નથી લાગતી. સો જ્યારે પેશન્ટ આવે ત્યારે અમે ટ્રાય કરીએ છીએ આ રૂલ આઉટ કરવા માટે કે સર્જિકલ ફેલ્યોર છે કે નહીં. સેકન્ડ રીઝન શું હોય કે જ્યારે તમે જોઈન્ટ નાખો છો તો there is a metal, it's a foreign body, અને એને કારણે ફોરેન બોડી રિએક્શન આવે છે. એ ફોરેન બોડી રિએક્શનને કારણે જ્યારે જોઈન્ટ જ્યાં નાખ્યો છે એની આજુબાજુના ટિશ્યુમાં સ્વેલિંગ, ઇડીમાં ઇન્ફ્લેમેશન ડેવલપ થાય છે, અને એને કારણે પેશન્ટને કન્ટિન્યુઅસ ઇરિટેટિંગ પેન રહેતું હોય. અને આ અમે એકવાર આઈડેન્ટિફાઈ કરીએ, then we do this our Japanese technique, genicular artery embolization, after knee replacement surgery, and I believe me we have given a very wonderful results in all this post knee replacement surgery also. એટલે અમે આ જે ટેકનિક છે એ ઘૂંટણનો, હું ઘણીવાર કહેતો હોઉં છું કે ખાલી ઘૂંટણનો સાંધો બદલવાનો અટકાવતી નથી, પણ સાંધો બદલ્યા પછી પણ જ્યારે પેશન્ટને દુખાવો રહેતો હોય છે એમાં પણ આ ટેકનિક એટલી બધી સક્સેસફુલ છે. પણ સવાલ એ આવે છે ફરીથી કે જ્યારે સર્જરી નથી કરવાની, લોકોનું માઇન્ડસેટ સૌથી પહેલાં ક્લિયર કરવું પડે છે, અને એના માટે ઘણા કારણો છે. એમાંથી મુખ્ય કારણ એ હોય છે કે ફાઇનાન્શિયલી સર્જરી જે છે એમાં ખબર છે કે કોસ્ટિંગ હાઈ છે જ, બટ એની સામે નવી ટેકનિક આવી છે, તો શું આ એનાથી પણ હાઈ હશે? આ એક મેન્ટાલિટી પેશન્ટની ચોક્કસથી હોય છે, તો એના માટે આપનો શું આન્સર હશે? આ ટ્રીટમેન્ટમાં ટેકનોલોજીનો યુઝ થાય છે. બીજું, આટલું બધું ઇન્વેઝિવ નથી, પેશન્ટ્સને રહેવું ઓછું પડે છે, એટલે આ ટેકનિક સસ્તી છે કમ્પેરેટિવ. પણ યસ, એક પગ તો નીચ હોય તો પેઇન હોય, અને જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન કરીએ તો $1.5 લાખનો ખર્ચો થાય છે. બીજું, ઘણી બધી કાઉન્ટીઝ આમાં કેશલેસ ઓફર કરે છે. કોઈ કાઉન્ટીઝ છે જે નથી ઓફર કરતી, પણ બાકી બધી કાઉન્ટીઝ આમાં કેશલેસ ઓફર કરે છે. ઓકે, હવે તમે કહ્યું કે અહીંયા બહુ રોકાવું નથી પડતું, એટલે કે સૌથી પહેલાં તો સર્જરીની વાત જ નથી આવતી, પ્રોસિજર છે. એટલે શું ઓપરેશન થિયેટરથી પેશન્ટ સીધો ઘરે જઈ શકે? ના, એવું નથી થતું. બેઝિકલી એન્જિયોગ્રાફી કરીએ છીએ, કિમોર એટલે પગની જાનની નસમાંથી જઈ, એટલે પેશન્ટને 8 કલાક સુધી સીધા રહેવું પડે છે. આ કારણોસર પેશન્ટ સવારે એડમિટ થયું તો સાંજના ઘરે. ઓકે, ફાઇન. અને ખાસ હવે વાત આવે છે કે જ્યારે આપણે ટ્રીટમેન્ટ કરી લીધી છે એના પછીની વાત, કેટલા સમય સુધી એમને ખાસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવતા હોય છે, અથવા તો એમની સાથે ડૉક્ટરને બતાવવા માટેની અપોઇન્ટમેન્ટ લઈને આવવું પડતું હોય છે, કે પછી એમને અહીંયાથી નીકળ્યા એટલે રિલીફ થઈ ગયું કે પછી પાછું તમારી મુલાકાતે નહીં આવવાનું? એટલે આમાં છે ને, હું જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન કર્યા પછી અમે છે ને 8 કલાક સુધી અમે પેશન્ટને રાખીએ છીએ, કે જેને કારણે પેશન્ટને બહુ ઇમોબિલાઇઝ રાખીએ છીએ, કે જ્યાં અમે પંચર કર્યું હોય છે એન્જિયોગ્રાફી માટે એ સાઇડ પર પ્રેશર ના આવવું જોઈએ, બ્લીડિંગના ચાન્સીસ રહેતા હોય છે એના કારણે. સો એ અમારી મેઇન રિસ્ટ્રિક્શન થયું. પછી જ્યારે ફોલોઅપની વાત કરીએ તો લગભગ 1.5-2 મહિને જો પેશન્ટ્સને ફાવે હોય તો બોલાવતા હોય છે, અધરવાઇઝ ઘણીવાર ફોલોઅપની જરૂર હોતી નથી. ગુડ. બીજી 1-2 વસ્તુની જે ઘણા બધા લોકોને મીથ છે કે આ ટેકનિક કર્યા પછી ફિઝિયોથેરાપીની જરૂર છે કે નહીં, તો જ્યારે તમે સર્જરી કરાવો છો ત્યારે મસલ્સને કટ કરતા હો છો ની રિપ્લેસમેન્ટ સર્જરી પછી, એ વખતે તમારે ફિઝિયોથેરાપીની જરૂર પડતી હોય છે. અમારી ટેકનિકમાં કોઈ કાપકૂપ નથી, એટલે કોઈ ફિઝિયોથેરાપીની જરૂર પડતી નથી. પેશન્ટ કરાવે તો વેલ એન્ડ ગુડ, એમને જે રૂટીન કરવું હોય તો એ કરી શકે છે, પણ અમારી ટેકનિકમાં એવી કોઈ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ નથી કે તમે આવી વિગરસ એક્સરસાઇઝ કરો. ઓકે. બીજું કે ઘણા બધા જે પેશન્ટ છે એની તાસીરમાં અમે જોઈએ છે કે ફૂડની એલર્જી હોય છે. ઘણાને તમે સાંભળશો ને, ખાટું ખાઓ, લીંબુની ખટાશ, આંબલીની ખટાશ, ઘણીવાર તમે ખાટી છાશ પીઓ તો જોઈન્ટ પેઇનમાં વધારો થતો હોય છે. સો આવા પેશન્ટને અમે ખાસ કહેતા હોઈએ કે અવોઇડ ઓલ ધીસ કાઇન્ડ ઓફ ફૂડ કે જે તમારા શરીરને સૂટ નથી કરતું હોતું. સો ધીઝ આર ધ મેઇન પ્રિકોશન્સ પોસ્ટ પ્રોસિજર્સ અમે
રાખતા હોઈએ છીએ અને એના પેશન્ટ્સને લોંગ ટાઈમ રિઝલ્ટ ઘણા સારા મળતા હોય છે. ઓકે, હવે આપણે બંને પાસેથી એક મેસેજ લઈશું કે લોકોની ધારણાઓ વિશે, કારણ કે ડૉક્ટર પાસે આવતા પહેલાં દરેકના મગજની અંદર કોઈ ને કોઈ ધારણા હોય છે, આ કેવી હશે ટેકનિક, જઈશું તો શું રિઝલ્ટ મળશે, રિઝલ્ટ 100% મળશે કે કેમ. એક મેસેજ આપના બંને તરફથી. પહેલાં ડૉક્ટર મોહલ. સો અમારી વી હેવ થંબ રૂલ ઇન અવર બેન્કર્સ વાસ્તુ હોસ્પિટલ કે અમારો જે DNA કહીએ કે જે મેઇન અમારો કોર પ્રિન્સિપલ એવો છે કે જ્યારે પણ પેશન્ટ અમારી પાસે આવે છે ત્યારે વી પ્રિફર ટુ ગીવ ધ જેન્યુન ઓપિનિયન. પેશન્ટ જ્યારે ની પેન સાથે આવે છે ત્યારે આ જે જેનિક્યુલર આર્ટરી એમ્બોલિઝેશન માં કેટલો રિલીફ મળશે, શું મળશે, જે અમારી પ્રિડિક્ટિવ જે આટલા કેસ કર્યા પછી એમાં જે અમારી ધારણા હોય છે એ અમે કહીએ છીએ કે ભાઈ જો તમને આટલો ફાયદો થશે ને આટલો નહીં થાય. અને જ્યારે ડાયાબિટીક પેશન્ટ હોય, થાઇરોઇડના પેશન્ટ્સ હોય ત્યારે અમે જે અમુક રિકરન્સના જે કારણો હોય એ પણ અમે એમની જોડે ડિસ્કસ કરીએ છીએ. અને વન્સ પારદર્શકતા અમે એટલી રાખીએ છીએ કે અને અમારા દિલમાં એવું છે કે ભાઈ વી ડોન્ટ વોન્ટ ટુ ડૂ એનીથિંગ રોંગ વિથ ધ પેશન્ટ્સ. ભલે અમે ના કરતા હોઈએ પણ તોય અમે સર્જરી નથી કરતા. બસ એડવાન્સ સ્ટેજ હોય અને જો મને એવું લાગે કે એમની લાઇફસ્ટાઈલમાં વધારે વેઇટ બેરિંગની જરૂર છે અને સર્જરીથી જ આવશે દેન વી સ્ટ્રેટ ફોરવર્ડ એડવાઇઝ સર્જિકલ ટેકનિક જેમને જ્યાં ફાવે ત્યાં કરાવી લે. સો દેટ ઇઝ એશ્યોરિટી ફ્રોમ બેન્કર્સ વાસ્તુ હોસ્પિટલ કે વી ગીવ ધ જેન્યુન ઓપિનિયન એન્ડ અવર કોર પ્રિન્સિપલ ઇઝ દેટ કે જ્યારે પણ તમે અમારી પાસે આવો છો ત્યારે વિશ્વાસથી આવો છો. એ વિશ્વાસ અને અમે તમારો નહીં ડગવા દઈએ. જે પણ સાચું હશે અને સારું હશે એ જ અમે તમને એડવાઇસ આપીશું. તો ડૉક્ટર ઉજ્જૈન, આપનો શું મેસેજ છે તમામ દર્શકો માટે? જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન એક ન્યુઅર ટેકનિક છે, સેફર ટેકનિક છે અને એના રિઝલ્ટ સારા છે. પણ કોઈ પણ ટેકનિકના 100% સક્સેસ રેટ નથી હોતા અને એ લાઈફ લોંગ ચાલે એવું બી માન્યતા નથી હોતી. બટ ઇટ ગીવ્સ અ વેરી ગુડ ક્વોલિટી ઓફ લાઈફ અને એના 70-80% જેટલી પેઇન રિલીફ થાય છે અને જે લોકો માટે બહુ ઉપયોગી છે. થેન્ક યુ સો મચ. આપ બંને અમારી સાથે જોડાઈને આજે ખૂબ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા કરી છે, નવી ટેકનિક વિશેની જાણકારી દર્શકો સુધી પહોંચાડી છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ડૉક્ટર્સે આપણને ખૂબ ઇન્ટરેસ્ટિંગ માહિતી આપી છે. હેલ્થ ગ્રંથમાં આજે આપણે વાત કરી છે જોઇન્ટ્સની, અને એ પણ બિલકુલ સર્જરી વગર તમે ઘરે ચાલતા જઈ શકો છો, એ પણ બહુ જ ઓછા ખર્ચે. તો આટલી સરસ ટેકનિકનો લાભ તમે ચોક્કસથી લેજો. જો આ એપિસોડ તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ. ફરીથી મળીશું. હસતા રહો, મસ્ત રહો.